નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં। ભારે વરસાદને કારણે વડોદરા શહેર જળમગ્ન બન્યું। લોકોના ઘરોમાં પાણી ભરાયા, મગરો પણ સોસાયટીમાં ઘૂસ્યા। લોકોને કરોડોનું નુકસાન થયું અને વડોદરા જાણે અસ્તવ્યસ્ત થયો હોય તેમ વડોદરામાં પૂરના પાણી ઓસરતા જ અમુક નેતા સરકાર સામે બોલવા લાગ્યા છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ પાસે નોલેજ જ નથી કે પછી એમની પાસે અનુભવી માણસો જ નથી। નવા નિશાળિયાઓને કોર્પોરેશનની સત્તા સોંપી અને તેણે વડોદરા શહેરના સ્ટ્રક્ચરની પથારી ફેરવી નાખી છે। વિશ્વામિત્રી નદી અને અનેક કાંસો ઉપરના દબાણ થયું છે અને જેને જ કારણે પાણી શહેરમાં પ્રવેશ્યું અને ડેમમાંથી પાણી છોડતા પહેલા પણ લોકોને એલર્ટ ન કરાતા હોવા સુધાના આક્ષેપો થઈ રહ્યા છે। હવે આ સાથે સંગઠને વિકટ સ્થિતિમાં લોકોની સંભાળ ન લીધી અને સ્થિતિ કાબૂમાં આવતાની સાથે જ મંત્રીઓને બોલાવી અને ફૂડ પેકેટનું વિતરણ કરાવડાવ્યું અને ફોટો સેશન યોજ્યું તેવો પણ આક્ષેપ છે। હવે સ્થિતિ પરથી લાગે છે કે સંગઠનના લોકોમાં કાં તો નોલેજનો અભાવ છે અને કાં તો એમની કામ કરવાની દાનત નથી। તંત્ર પોતાના શાસનકાળમાં વિશ્વામિત્રીની આસપાસ 5 થી 10 મીટરમાં ડાયફ્રામ વોલ પણ ન બનાવી શકે અને હજુ પણ રસ્તાઓ બનાવવામાં રોડને ખોદવાને બદલે તેના પર ડામર પાથરી દેવામાં આવે છે અને તેને જ કારણે રસ્તાઓ તૂટે પણ છે અને રસ્તાની સપાટી ઉપર જાય છે અને જેને જ કારણે પાણી સોસાયટીઓની અંદર ભરાઈ જાય છે, ઘરોની અંદર ભરાઈ જાય છે, શહેરમાં ભરાઈ જાય છે। આ બધા વચ્ચે ખૂબ સ્પષ્ટતા એ છે કે વડોદરા કોના પાપે ડૂબ્યું છે। વડોદરા શહેર સંગઠનમાં આ વખતની પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે સદંતર નિષ્ફળ નીવડ્યું છે। આજ મુદ્દે કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને વિશ્વજીતભાઈ પારેખ જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર છે। પહેલા તો આપ બંને મહાનુભાવોનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। પ્રફુલ સર, શરૂઆત તમારાથી જ કરીશું કે વડોદરાની જે સ્થિતિ સર્જાય એમાં કુદરતનો કહેર કહી શકાય કે પછી સત્તાવાળાની અણઆવડત? કોણ જવાબદાર? લખમાં કુદરતી રીતે વધુ પડતો વરસાદ પડે એને ચોક્કસપણે આપણે વરસાદનો કુદરતનો કહેર કહી શકીએ, મેઘરાજાનો કહેર શકીએ। પરંતુ જો જે વહીવટકર્તાઓ છે એની અણઆવડત અને વ્યવસ્થાની ખામીના કારણે સમગ્ર શહેરના લોકોને મુશ્કેલીમાં મુકાવવું પડે તો એને ચોક્કસપણે માનવ સર્જિત આપદા કહી શકાય। વડોદરામાં જે થયું છે એ માનવ સર્જિત આપદા થઈ છે। તમે જુઓ કે વિશ્વામિત્રી નદી છે એના ઉપર જે ચારે તરફ દબાણો થયા એ દબાણો રોકાયા નહીં, જેને કારણે નદીનું પાણી છે એ શહેરના રોડ ઉપર આવી ગયું અને લોકોના ઘરની અંદર પહેલા ફ્લોર સુધી, પહેલા માળ સુધી ઘરોની અંદર ભરાઈ ગયું। ઘર વખરી ઇલેક્ટ્રોનિક આઇટમો, ટીવી, ફ્રીજ બધું જ ખતમ થઈ ગયું। હવે જે તબક્કો આવ્યો છે એ જે એમાં સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ બે વચ્ચે હવે દોષનો ટોપલો એકાબીજી પર ઢોલવાની અને ખેંચતાણ પણ હવે લોકો સામે આવવા માંડી છે। કારણ કે લોકોની અંદર જે રોષ હતો પરંતુ 3-4 દિવસ સુધી કોઈએ એમની ભાવ પણ ના લીધી એટલે આક્રોશમાં પરિવર્તિત થયો। દરેક સોસાયટીઓ પર બોર્ડ લાગ્યા કે ભાઈ કોઈ રાજકારણીઓ અહીંયા આવવું નહીં। જે રાજકીય નેતાઓ આવે એમને એ લોકોએ બહિષ્કાર કરવાનો ચાલુ કર્યો, જેને કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ એની ફરિયાદો સંગઠન અને સરકારના ટોચના ભાજપના નેતાઓ સુધી પહોંચી છે કે વડોદરામાં આ પરિસ્થિતિ કોના કારણે ઊભી થઈ। હવે જે સંગઠનની અણઆવડત છે એમાં તમે જુઓ કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક વખત ટકોર કરી હતી કે એક તરફ અમદાવાદનો વિકાસ થયો છે, બીજી તરફ સુરતનો વિકાસ થયો છે, વચ્ચે વડોદરા જ કેમ આનાથી વંચિત રહી ગયું છે। આવી જાહેરમાં ટકોર કરી હતી અને આ જ માર્ગ ઉપર આગળ જતા CR પાટીલ જે ભાજપના પ્રદેશ પ્રમુખ છે એમણે પણ આ જ બાબતને આગળ ધપાવતી હોય એવા ઉચ્ચારણો કર્યા હતા કે ભાઈ વડોદરાનો વિકાસ નથી થયો। તમે જુઓ કે જ્યારે લોકસભાની ટિકિટની વહેંચણી થઈ ત્યારે પણ એટલી જ ખેંચતાણ હતી। હવે છેલ્લા 29 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર
ભાજપનું શાસન છે, ટ્રિપલ એન્જિનની સરકાર છે, કેન્દ્રમાં પણ એ છે અને રાજ્યમાં પણ એ છે, કોર્પોરેશનમાં પણ એ છે. પરંતુ જે આ વરસાદે માત્ર એમની અણઆવડતની નહીં, વડોદરામાં વ્યાપ્ત ભ્રષ્ટાચારની પોલ પણ ખોલી નાખી છે. તમે જુઓ કે સંગઠનનો એટલો બધો હસ્તક્ષેપ છે કોર્પોરેશનના વહીવટમાં કે કોઈ સારા અધિકારી કમિશનર તરીકે વડોદરામાં આવવા તૈયાર નથી, એવી ચર્ચા પણ જાહેરમાં થવા માંડી. આવું તો બીજા કોઈ શહેર માટે ક્યારેય બોલાતું નથી. તમે વિચાર કરો કે સંગઠનને કેટલી હદનો હસ્તક્ષેપ છે. હમણાં જે ત્યાંના ધારાસભ્ય છે યોગેશભાઈ પટેલ, એમણે એક મીડિયાને ઇન્ટરવ્યુમાં આવા જ શબ્દો ઉચ્ચાર્યા હતા. એમ જે કહ્યું તેના શબ્દસહ કહું તો સંગઠનનું કામ કરવાનું હોય, પરંતુ તેઓ સ્ટેન્ડિંગ કમિટીના કામોમાં પડી ગયા છે. જે કામ ચૂંટાયેલી પાંખે કરવાનું હોય છે તેમાં સંગઠન પડી ગયું છે. સિસ્ટમ સુધારવી જોઈએ એ બાબતની મુખ્યમંત્રીને મેં ફરિયાદ કરેલી છે. હવે આ જે ધારાસભ્યશ્રી બોલ્યા છે એમના એક એક શબ્દની અંદર વજન છે. ત્યાંનું સંગઠન છે એને જેટલા રસ શહેરના વિકાસમાં નથી પડતો એટલો રસ એમને સ્ટેન્ડિંગ કમિટીના કામોમાં ટેન્ડરોની આઘાપાછી કરવામાં, પોતાના જે મિત્રો હોય, પોતાના ગોઠિયા હોય એવા કોન્ટ્રાક્ટરને જ કામ મળે તેવા સોગઠા ગોઠવવામાં એટલા ઊંડા ઉતરી જાય છે કે એમને શહેરના પ્રશ્નો, શહેરની સમસ્યાઓ, વિકાસની યોજનાઓ એ કશું સૂઝતું જ નથી. એ માત્ર ને માત્ર ટેન્ડરમાં ઘાલમેલ કરવામાં અને જરૂર પડે ત્યાં ટેન્ડરના સ્પેસિફિકેશન નીચે લાવવામાં જ રત રહે છે. જો પોતાના ગોઠિયા કોન્ટ્રાક્ટર કોઈ ઓમભાઈ હોય કે સોમભાઈ હોય એને ના મળે તો એ સ્પેસિફિકેશન નીચા લાવવામાં એટલા બધા રત રહે છે કે જેને કારણે શહેરને અંદર બી ગ્રેડના કોન્ટ્રાક્ટરો આવે છે, બી ગ્રેડની મશીનરી આવે છે અને બી ગ્રેડની સેવાઓ મળે છે, જેને કારણે એમનો વિકાસ છે તકલાદી થાય છે. અને એ તકલાદી વિકાસના કારણે પ્રજાના સેવાકીય કામો ટલ્લે ચડે છે. સરવાળે પ્રજા છે એ સત્તાધારી પક્ષથી વિમુખ થતી જાય છે. એનાથી એ ઉબઈ જતી હોય એવું ચિત્ર ઊભું થયું છે. જે સંગઠનમાં ત્યાંના જે શહેર પ્રમુખ છે વિજયભાઈ, એ પણ એમને પક્ષે જે નક્કી કરેલી સોંપેલી કામગીરી હોય ટકાવારીને કરે ત્યાં સુધી વાંધો નથી, પણ એમને પણ વધારે રસ તો ટેન્ડરોમાં જ પડતો હોય છે. એક દાખલો આપું કે જે સંગઠન કેટલી હદ સુધી ટેન્ડરોમાં ઘાલમેલ કરે છે એનો એક દાખલો આપું તો ગટરોની કોઈ મશીનરીનું કોઈ ટેન્ડર બહાર પડ્યું હોય છે. છેલ્લા 12 વર્ષમાં 4 થી 5 વખત એનું એક ટેન્ડર બહાર પડ્યું પણ એ ફિક્સ નથી થઈ શકતું. કેમ કે સંગઠનમાં બેઠેલી એક ટોચની વ્યક્તિના મિત્ર કોન્ટ્રાક્ટર એ કામથી વંચિત રહી જાય છે. એટલે હવે એમાં સુધારા વધારા કરી અને વારંવાર ટેન્ડરમાં સ્પેસિફિકેશન નીચે લાવી અને બહાર પાડ્યા કરે છે 4 થી 5 વખત. હવે જ્યારે સીવીસી એટલે કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર એની ગાઈડલાઈન પ્રમાણે ટેન્ડર બહાર પડેલું હોય અને એ સ્પેસિફિકેશન પ્રમાણે ટેન્ડર આવેલું હોય, એ કાયદેસરની બાબતને તમે કઈ રીતે નકારી શકો? આ તો કદાચ વડોદરા કોર્પોરેશનમાં જ બની શકે, બીજે ક્યાંય ના બની શકે. હવે ત્યાંના લોકોમાં એક વસ્તુ એવી પણ કહેવાતી થઈ છે કે જો તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેન્ડરોની ઘાલમેલ કરવામાં અને ટકાવારીની બાબતમાં જો ધર્મેન્દ્રભાઈ શાહને પ્રભારી પદેથી દૂર કરતા હોય તો બીજા કોર્પોરેશનોમાં બેઠેલા ધર્મેન્દ્રભાઈઓ છે એમને પણ દૂર કરવા જોઈએ. એમને કોનું પીઠબળ છે, કોના ઉપર એમનો સિક્કો લાગેલો છે, કોણ એમને બચાવે છે, કયા કારણે બચાવે છે, એ પ્રશ્નો પણ ઊભા થયા છે. જ્યારે આવી બાબતો વિકાસના બદલે વધારે પ્રમાણમાં વહીવટમાં પ્રવેશી જાય ત્યારે એના કુફળ, સુફળ નહીં, એના કુફળ છે એ પ્રજાને ચાખવા મળે છે અને જે વિકાસ કામો છે એ મહદઅંશે સ્થગિત થઈ જાય છે. કારણ કે તમે જો 12 મહિના સુધી ટેન્ડર ફિક્સ ના થવા દો
તો સરવાળે પ્રજાને એ સુવિધા મોડી મળે છે, મશીનરી એટલી મોંઘી થાય છે અને સરકારની ગ્રાન્ટ છે એ પણ પાછી જતી રહે છે. પરંતુ જ્યાં સુધી પોતાના મિત્રોના હિતોસર ના થાય ત્યાં સુધી એમને એ ટેન્ડર પાસ થવા દેવું હોતું નથી. આ કેવા પ્રકારનો વહીવટ છે કોર્પોરેશનનો? અને જે યોગેશભાઈએ કહ્યું છે કે ભાઈ સંગઠને સંગઠનનું કામ કરવાનું હોય અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ત્યાં મેયર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, એમને એમનું કામ કરવા દેવું જોઈએ. પરંતુ વધુ પડતો હસ્તક્ષેપ વડોદરાની અંદર છે એ ત્યાં પાપા પગલી કરતા બાળકને પણ ખબર છે. બિલકુલ. વિશ્વજીતભાઈ, તમે ત્યાંના સ્થાનિક છો એટલે ત્યાંની જે પરિસ્થિતિ છે એનાથી ખૂબ વાકેફ છો. હવે આ બધી સ્થિતિ પાછળ જવાબદાર તમારા મતે કોણ છે? આમાં અત્યારે આપણે જવાબદારી કોઈકને બી આપીએ ને તો એક તો બિલ અનુભવી વહીવટ, અને જે વહીવટ થાય છે એમાં વ્યાપક ભ્રષ્ટાચાર, માત્ર ને માત્ર આ જ પરિસ્થિતિ ઉભી કરવામાં આ જ પરિસ્થિતિ જવાબદાર છે એવું આપણે ભારપૂર્વક કહી શકીએ. કે વડોદરા શહેરની કદાચ વાત કરવામાં આવે તો વડોદરા શહેર માટે કદાચ આવું ફ્લડ પહેલા નથી, એવું આજે જ આવ્યું છે એવું નથી. અગાઉ 2019માં આવ્યું, એ અગાઉ 2005માં આવ્યું. એ કદાચ આના કરતા વધારે વરસાદ હતો. કે 2005 ની વાત કરું તો 2005માં 22 ઇંચ વરસાદ 24 કલાકમાં થયો હતો. એ વખતે પણ આટલું નુકસાન નતું થયું. 2019 ની વાત કરું તો 2019માં પણ 18 ઇંચ વરસાદ પડ્યો હતો, ત્યારે પણ આટલું બધું નુકસાન નતું થયું. જે માત્ર 12 ઇંચ વરસાદમાં નુકસાન ને ભયાનક પરિસ્થિતિ, જે વિશ્વામિત્રીનું જે રિયલ રૌદ્ર સ્વરૂપ કહેવાય, એ રૌદ્ર સ્વરૂપ વડોદરા વાસીઓને જે પૂર અસરગ્રસ્ત લોકો છે એ લોકોને જોવા મળ્યું. એ બહુ ચિંતાનો વિષય. હવે આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું? કેમ કે તમે જયારે 3 દાયકાથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને સત્તા પર હો, તમારી જ સરકારની, તમારી જ બોડીની ઉપસ્થિતિમાં 2 વખત અગાઉ ફ્લડ આવી ચુક્યા છે, અનેક રિપોર્ટ મુકાયેલા છે. વિશ્વામિત્રી નદીને કેવી રીતે પહોળી કરવી, વિશ્વામિત્રી નદીને કેવી રીતે વિશ્વામિત્રી નદી પર ત્યાં રિવરફ્રન્ટ ઉભું કરવું, વિશ્વામિત્રી નદીમાં ક્રોકોડાઇલ પાર્ક ઉભો કરવો, આ તમામ પ્રકારના એક્સરસાઇઝ કાગળ પર થઈ ચૂકેલી છે. છતાં પણ 2002 થી કે તમે 2024 સુધી કાંઈ કરતા કાંઈ જ વિશ્વામિત્રી માટે કરી શક્યા નથી. ઉપરથી વિશ્વામિત્રી નદીના તટમાં હું વાત કરું કે જે મિનિમમ વિશ્વામિત્રી જયારે વડોદરા શહેરમાં પ્રવેશે છે ત્યારે 60 મીટરનો એનો તટ છે. વિશ્વામિત્રી શહેરમાં જે તે વખતે આવતી હતી એ વખતે પણ 27 થી 30 મીટરનો પટ છે. આજે વિશ્વામિત્રીનો મોટા ભાગનો પટ જોવા જઈએ ને તો કોઈ જગ્યા 7 મીટરથી વધારે નથી. એનો મતલબ એ થયો છે કે વિશ્વામિત્રી નદીમાં લોકો ઘૂસી ગયા છે, અને એ પણ માત્ર ને માત્ર તંત્રના આશીર્વાદથી. એને કેવી રીતે અટકાવવા, એનો અમલ કેવી રીતે કરવો, નવો પ્લાન કેવી રીતે કરવો, એ કોઈ કરતા કોઈ એક્શન લેવાયું નથી. હું તમને બીજી વાત કરું કે વિશ્વામિત્રી નદી માટે અગાઉના જયારે ફ્લડ આવ્યા એ વખતે વિશ્વામિત્રીનું પાણી કે આજવાનું વધારાનું પાણી, અત્યારે એવું છે કે વિશ્વામિત્રી નદીમાં ફ્લડ કેમ આવે તો એક બાજુ વરસાદ હોય અને બીજી બાજુ આજવા સરોવર, એટલે આજવા સરોવરના કેચમેન્ટ એરિયામાં વરસાદ હોય, આજવા સરોવરના આસપાસના એટલે હાલોલ, જાંબુગોળા એટલે પંચમહાલના એક ભાગમાં વરસાદ ભારે હોય. એટલે આજવા સરોવરનું પાણી ભરાઈ જાય એટલે આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીમાં આવે, બીજી બાજુ પ્રતાપ સરોવરનું પાણી વિશ્વામિત્રીમાં આવે, ને વિશ્વામિત્રી નદીનું પાણી ઢાઢરમાં જાય, ઢાઢરમાંથી દરિયામાં જાય. આ પરિસ્થિતિનું નિર્માણ ખાલી આટલા વર્ષોથી એક જ તમારી જોડે પ્લાન છે ને એની પર તમે નભેલા છો, ને એ પ્લાનમાં પણ નદીના તટ પર તમારા ભ્રષ્ટાચારથી, માત્ર ને માત્ર હું રિપીટેડલી શબ્દ કહું છું કે માત્ર ને માત્ર શાસક અને વહીવટકર્તાઓના ભ્રષ્ટાચારથી જ ત્યાં આગળ દબાણો થયેલા છે. અને એ દબાણો હટાવવામાં, એ દબાણોને રોકવામાં, ચાહે શાસક પક્ષ હોય, ચાહે વિરોધ પક્ષ હોય, ચાહે વહીવટી તંત્ર હોય, કોઈ કરતા કોઈએ રસ લીધો નથી. હું તમને બીજી એક વાત કરું, નરેન્દ્રભાઈ
વડોદરા શહેરમાં ચૂંટણી લડવા આવ્યા એ પહેલાની વાત કરું છું કે પહેલા નરેન્દ્રભાઈએ વડોદરા શહેરને પ્રોમિસ આપી હતી કે વડોદરા શહેરને હું સિંગાપુર બનાવી આપીશ, શાંઘાઈ બનાવી આપીશ. હજુ સુધી વડોદરા શહેર નથી સિંગાપુર બન્યું, નથી શાંઘાઈ બન્યું, ને વડોદરાની પરિસ્થિતિ વેનિસ સિટી જેવી રહી ગઈ ને એક મગર સિટી બનવા વાળી. બિલકુલ સ્માર્ટ સિટીને બદલે અત્યારે સ્વિમિંગ સિટી એવું લાગી રહ્યું છે. બિલકુલ ત્યારે પણ નરેન્દ્રભાઈએ પ્રોમિસ આપી હતી કે વડોદરા શહેરમાં વડોદરા વાસીઓને કલ્પના નહીં હોય એટલું હું વડોદરા શહેરને આપીશ. જો નરેન્દ્રભાઈએ આ પ્રોમિસ આપી હોય તો એ પ્રોમિસ જયારે લેવાનું હોય, તમારે જયારે મોસાળમાં માછ પીરસનારી હોય તો તમે કેમ લઈ શક્યા નથી? પણ હમણાં જે મહત્વની જે વાત ચાલે છે કે સંગઠન અને ચૂંટાયેલી પાક એ બંને વચ્ચે સંકલનનો સદંતર અભાવ છે. વડોદરા શહેરમાં ઘણી વખત તો એવા હોર્ડિંગ ચડ્યા છે ભૂતકાળમાં, જે પોલિટિકલ ભારતીય જનતા પાર્ટીને ઇન્ટરનલ લડાઈ ચાલી. વિશ્વજીતભાઈ હું તમારી પાસે ફરીથી આવીશ. જી રોકવા માંગીશ, તમારી પાસે ફરીથી આવીશ. પ્રફુલ્લભાઈ, જે પ્રમાણે વિશ્વજીતભાઈએ વાત કરી છે કે વિશ્વામિત્રી નદી ઉપર થયેલા દબાણ અને જે અણઘડ વિકાસ ત્યાં થઈ ગયો છે ને એ જ આના પાછળ જવાબદાર છે, ભ્રષ્ટાચાર જ ટૂંકમાં જવાબદાર છે. વિશ્વજીતભાઈ છે એક અનુભવી પત્રકાર છે ને એમને ઘણું બધું ડિટેલમાં સમજાવ્યું કે એના કેચમેન્ટ એરિયા ક્યાં ક્યાં છે. હવે વિશ્વામિત્રી નદી છે એ એક જગ્યાએ 60 મીટર પહોળી હોય ને વડોદરા પાસે આવતા 6 કે 7 મીટર પહોળી રહી જાય તો સ્વાભાવિક છે પાણી જવાનું ક્યાં? આડેધડ બાંધકામો, મોલ એ બધું જ નદીના પટમાં થઈ ગયું છે. હવે ખરેખર તો હાઈકોર્ટે અગાઉ જ્યારે બીસી પટેલ સાહેબ ન્યાયમૂર્તિ હતા ત્યારે એમણે એક આદેશ આપેલો છે કે વોટર બોડીની આજુબાજુ દબાણ કે બાંધકામોને મંજૂરી, દબાણ તો થવા જ ના દેવા જોઈએ, અધિકૃત બાંધકામોને પણ મંજૂરી ના આપવી જોઈએ. આ ખરેખર મંજૂરી મળી છે કેમ એ જ બહુ મોટો સવાલ છે. એટલે આ તમામ બાબતોમાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે અને મોટા ભાગના જે બંગલાઓ છે, સ્કીમો છે, મોલ છે એ બધી જગ્યાએ કયા કયા નેતાઓના નામો સંકળાયેલા છે એ તો 2 દિવસ પહેલા ઘણું બધું જાહેર થઈ ગયું. એટલે આ જે થયું છે એ ભ્રષ્ટાચાર અને મિલીભગતમાં થયેલું છે. હવે કેટલાક જે કોન્ટ્રાક્ટરો છે એ ભાજપના કાર્યકરો બની ગયા છે અથવા ભાજપના કાર્યકર હતા ને કોન્ટ્રાક્ટર બની ગયા છે એટલે ભાજપના નામે ચરી ખાય છે. હવે એવા સિલજમાં પણ છે, વડોદરામાં રહેતા હોય એવા પણ છે. એ ઠેર ઠેર કોર્પોરેશનની અંદર કોન્ટ્રાક્ટ લઈ લે છે અને એની ક્ષમતા બહાર કોન્ટ્રાક્ટ લઈ લેતા હોવાથી એ પહોંચી વળતા નથી. પરંતુ એ ગાંધીનગરની સીએમ ઓફિસ અને કમલમનું નામ વટાવતા હોવાથી નીચેના અધિકારીઓ એમને નોટિસ પણ આપી શકતા નથી. અને આ જે મિલીભગત ચાલે છે સંગઠનના હોદ્દેદારો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે, એને કારણે તમામ શહેરોની પરિસ્થિતિ ખરાબ થતી જાય છે. એનો જ એક ભાગ છે એ વડોદરા છે. તમે વડોદરામાં જુઓ તો જે રોડ ઉપર રીસર્ફેસ કરવામાં આવે છે ત્યારે રોડને થોડો ખોતરી નાખવો પડે ને પછી રીસર્ફેસ કરાય. એકની ઉપર બીજું પડ ચડાવે એટલે રોડ ઊંચો થતો જાય અને જે આજુબાજુની સોસાયટીઓ અને શોપિંગ સેન્ટરો હોય એ નીચા થતા જાય એટલે એના ભોંયરામાં પાણી પ્રવેશી જાય. એક સ્વાભાવિક ક્રિયા છે. આટલું નાનું ધ્યાન પણ ત્યાંના એન્જિનિયરો નથી રાખતા કે ત્યાંના સંગઠનના માણસોને કદાચ દીર્ઘદ્રષ્ટિ અને અનુભવનો સદંતર અભાવ છે. એમના દૂરંદેશી જે દ્રષ્ટિ હોવી જોઈએ શહેરના વહીવટકર્તાઓમાં એ છે જ નહીં. એમને માત્ર ને માત્ર જે રસ છે એ ટેન્ડરોની આગાપાછી કરવામાં જ છે, જેને કારણે જે શહેરની છે એ વડોદરા શહેરની આખી દુર્દશા બેઠી છે. તમે જુઓ કે આટલું સારું શહેર, સાંસ્કૃતિક નગરી, એજ્યુકેશનનું હબ અને સયાજીરાવ ગાયકવાડે જે એક સુવ્યવસ્થિત રીતે આખો જે વિકાસ કર્યો હતો એ જે વડોદરા હતું એ આજે ક્યાં રહ્યું છે? આ બહુ મોટા પ્રશ્નો છે. આના જવાબો કદાચ વિશ્વજીતભાઈ જ આપી શકે. બિલકુલ વિશ્વજીતભાઈ, હવે 2005 અને 19ની વાત પણ તમે કરી છે. ત્યારે જે પૂર આવે તેને પહોંચી વળવામાં ક્યાંક આટલી બધી ત્યારે પરિસ્થિતિ કફોડી નહોતી બની, પરંતુ આ વખતનું જે સંગઠન છે ને એને તો જાણે પથારી ફેરવી નાખ્યું એવું લાગી રહ્યું છે. જી બિલકુલ. હું તમને કહું
કે વડોદરા શહેરમાં એટલે દરેક શહેરમાં નો ફ્લડ ઝોન એવા વિસ્તાર પહેલેથી એક આપણે એક્સરસાઇઝ કરીને વહીવટી તંત્ર મૂકતું હોય છે કે એ વિસ્તારમાં કદાપી ફ્લડ ના આવે. જો નદીના આસપાસના એરિયા આવે તો નદીથી 1 કિલોમીટર દૂર કે 2 કિલોમીટર દૂર એવા આખા ઝોન બનાવવામાં આવે છે કે જ્યાં ઊંચાઈવાળા હોય ભાગ ત્યાં આગળ કદાચ ફ્લડ. હું વડોદરાની આ વખતે વાત કરું કે વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રી નદીએ આ વખતે વેણ બદલ્યું છે એ વેણ નો ફ્લડ ઝોન કહેવાય. એ વડોદરા શહેરનો પશ્ચિમ વિસ્તાર, એ પશ્ચિમ વિસ્તારમાં ભારે તબાહી મચાવી મૂકી છે વિશ્વામિત્રી નદીએ. વિશ્વામિત્રી નદી યુઝ્યુઅલી કાંઠા વિસ્તારમાં જયારે ફ્લડ આવે, જયારે પૂર આવે ત્યારે નુકસાન કરતી હતી, પણ આ વખતે તો કાંઠા વિસ્તારથી લગભગ 1.5-2 કિલોમીટર દૂર સુધી વિશ્વામિત્રીના વેણ ને પૂરના પાણી ઘૂસી ગયેલા છે. એ પરિસ્થિતિ ભૂતકાળમાં જયારે 2005ની પરિસ્થિતિ ખરાબ હતી ત્યારની વાત કરું કે 2019ની પરિસ્થિતિની વાત કરું, ત્યારે કોઈ દિવસ આવું નથી થયું. એનું કારણ બીજું તમને કહું કે ગાયકવાડ શાસનમાં વડોદરાને ગાયકવાડે જયારે ડેવલપમેન્ટ થયું, ગાયકવાડી શાસનમાં જયારે વડોદરાનું ડેવલપમેન્ટ થયું ત્યારે કુદરતી સ્ટોમ વોટરની આખી સિસ્ટમ બનાવવામાં આવી હતી, આખી કાંચ બનાવવામાં આવી હતી, જે વડોદરા શહેરની મસીયા કાંચ કહેવાય કે ભૂખી કાંચ કહેવાય. બધી કાંસો છે ને અત્યારે કદાચ આપણે જોવા જઈએ તો એ કાંસો ક્યાં છે શોધવી પડે. વડોદરા શહેરના જે ઐતિહાસિક 4 દરવાજા, માંડવી 4 દરવાજાની વાત કરીએ તો માંડવી 4 દરવાજા વિસ્તારમાં પાણી ભરાય તો એ પાણી સિસ્ટમેટિક કાંસ વાટે સોસાગરમાં આવે અને સોસાગરમાં પાણી ભરાય એટલે કાંસ વાટે વિશ્વામિત્રીમાં જાય, વિશ્વામિત્રી એ પાણી આગળ લઈ જાય. એ અત્યારે ટીપીથી લઈને વિશ્વામિત્રી સુધી કે વિશ્વામિત્રીમાંથી આગળ લઈ જવા સુધી બધી કાંસ ક્યાં છે એ પ્રશ્ન અત્યારે કોઈ પણ જૂના વડોદરાવાસી હોય એ આજે પણ પૂછે છે કે એ કાંસ કોણ થઈ ગયું, એની પર કોણે ભ્રષ્ટાચાર એવો તો કર્યો. આ પ્રશ્ન આજે પણ પૂછાઈ રહ્યો છે. મેઇન વસ્તુ આમાં હું અત્યારે છે ને વડોદરા શહેરમાં ચૂંટાયેલા સભ્યોની સામે ભયાનક આક્રોશ ફાટી નીકળેલો છે. વિધાનસભાના સિનિયર કહેવાય, વિધાનસભાના દંડક કહેવાય એવા બાળુ શુક્લથી લઈને કે પૂર્વ મંત્રી કહેવાય એવા મનીષાબેન વકીલથી લઈને ધારાસભ્યો કે કાઉન્સિલરો આજે અમુક વિસ્તારમાં જઈ શકતા નથી, એમના પોતાના વિસ્તારમાં મદદ માટે પણ જઈ શકતા નથી. આજે ચોરી છુપીથી, શબ્દ સાંભળજો, ચોરી છુપીથી એ લોકો સરકારની આવેલી મદદ આપવા જાય છે. બિલકુલ. એમની આવેલી મદદ લેવા પણ લોકો તૈયાર નથી. આ પરિસ્થિતિ આજે પણ વડોદરા શહેરમાં છે. કારણ કહું તમને કે આજે પૂર ઓસરી ગયાના આટલા બધા દિવસ પછી પણ વડોદરા શહેરના અનેક વિસ્તાર એવા છે કે જ્યાંથી આજે પણ પૂરનો સ્લગ હટાવાયો નથી. મોટી મોટી અને ખાનગી સોસાયટીના લોકોએ તો પ્રાઇવેટ એજન્સીઓને હાયર કરીને આ કામ કરાવ્યું છે. આ તંત્ર જે દાવા કરી રહ્યા છે ને, પેલા એક ફ્લડ ટુરિઝમમાં તમે ગાંધીનગરથી મંત્રીઓને મોકલી આપો છો વડોદરા શહેરમાં, જે ફોટા પડાવે છે ને એ મંત્રીઓની પણ વડોદરાના ઘણા બધા એરિયામાં હાલત કફોડી થયેલી છે. એ લોકો માત્ર ને માત્ર કાગળ પર દાવા કરે છે કે અમે આટલો કિલો, આટલા ટન કચરો સાફ કર્યો, આટલા એરિયામાં અમે ફૂડ પેકેટ મોકલ્યા. ફૂડ પેકેટ પણ ચોરી છુપીથી સર્કિટ હાઉસમાં છુપાયેલા હોય છે, એ પણ પકડાયા છે. તમારો આ પ્રકારનો કેવું વહીવટ. અને વિશ્વજીતભાઈ, અહીંયા હજુ થોડું હું આ પ્રશ્નમાં ઉમેરો કરું છું કે વિશ્વામિત્રી નદીની ઉપર 5 થી 10 કિલોમીટરની અંતરે ત્યાં સુરક્ષા વોલ બનાવવાનું હતું, એક સુરક્ષા દિવાલ બનાવવાનું હતું. એ પણ અત્યારે ક્યાંય ટૂંકમાં બહુ ઘણા સમયથી આ મુદ્દો પણ આમ દોહરાઈ રહ્યો છે. ટૂંકમાં જવાબ આપજો. સુરક્ષા વોલ થી લઈને હું છે ને, હું તો રિવરફ્રન્ટ થી કહું છું. કદાચ સાબરમતી નો રિવરફ્રન્ટ હતો ને, પહેલા રિવરફ્રન્ટ ની વાત સૌથી પહેલા વડોદરાની વાત હતી. એ રિવરફ્રન્ટ થી માંડીને ક્રોકોડાઇલ પાર્ક થી માંડીને કે મોલ, આ બધા જ માત્ર ને માત્ર કાગળ પર રહેલા છે. કાંઈ કરતા કાંઈ થયું નથી. હા, વિશ્વામિત્રી કાંઠા વિસ્તારની જમીન ખાનગી દલાલોએ તો વેચી જ છે, ખાનગી દલાલોએ તો દબાણ કર્યા છે, પણ સરકારે પણ વેચી છે આ જમીનો. ઓકે જી, બિલકુલ. હવે પ્રફુલભાઈ, આ જે વડોદરાની સ્થિતિ છે ને એના ઉપરથી એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચારનો આખો જે સરકારનો ભાંડો છે ને એ કુદરતે ફોડી નાખ્યો છે. ચોક્કસપણે. કારણ કે
જે રીતે પાણી ભરાયું છે, આયોજનનો અભાવ ઠેર ઠેર છે, ઠેર ઠેર બાંધકામોને મંજૂરી આપી દીધી છે, આ તમામ બાબતો છે ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે. જે રીતે સિસ્ટમેટિક રીતે રોડ નથી થતા, જે રીતે જે પાણીના નિકાલની વ્યવસ્થા હોય છે ને એનું એક આયોજન હોય છે લખમાં, એમાં ગટરનું આયોજન છે એ સુવ્યવસ્થિત હોવું જોઈએ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું જે આયોજન છે એ સુવ્યવસ્થિત હોવું જોઈએ, એના લેવલ છે એ યોગ્ય રીતે મળેલા હોવા જોઈએ, અને આમાંથી એક પણ વસ્તુની ખામી હોય તો એ ચોક્કસપણે શહેરની અંદર પાણી ભરાવાનું અથવા તો એ ગટર છે બેક મારવાની. હવે પાણી છે, વરસાદનું પાણી ક્યાં જાય? જ્યારે કોઈ પણ શહેરની અંદર વરસાદ ધોધમાર પડતો હોય ત્યારે એ પાણી છે એ નદી અથવા તળાવમાં સુવ્યવસ્થિત રીતે વાળવામાં આવે તો એ પાણી સંગ્રહાય પણ રહે અને ભવિષ્યમાં એનો ઉપયોગ પણ થઈ શકે, અને જે સતત જે પાણીના તળ નીચા જઈ રહ્યા છે એ પણ ઊંચા આવે, અને ભવિષ્યની અંદર જે કુદરતી આપણા સ્ત્રોત છે પાણીના એ જળવાઈ રહે. પરંતુ આપણા ત્યાં એન્જિનિયરો અને જે વહીવટદારો હોય છે, સંગઠનમાં બેઠેલા નેતાઓ હોય છે, એની દૂરંદેશી ના હોવાથી, દૂરનું જોઈ શકતા ના હોવાથી એવો અણઘડ વિકાસ કરે છે કે મેં ગઈકાલે શબ્દ વાપર્યો તે ફરી વાપરીશ કે વિકાસ છે એ સુવિધાના બદલે અભિશાપ બની જાય છે, લોકોને નડતરરૂપ બની જાય છે. હું આ દાખલો આપું, જે રીતે આ વિશ્વજીતભાઈએ ગાયકવાડને યાદ કયા, સયાજીરાવ ગાયકવાડને એમને જે કાંસ કરી હતી ને, એ કાંસ છે એનું પાણી જુદા જુદા સરોવરમાં જતું હતું ને આવા સરોવરની આજવા સરોવર એ પૈકીનું જ એક છે, સરોવરની રચના કરી હતી અને એમાં એ પાણી જતું હતું. હવે તમે કાંસ પૂરીને એના પર મોલ કરી કાઢ્યા. હવે મોલ છે એને તમે વિકાસનું મોડલ ગણાવો છો, પરંતુ એ જ મોલ છે એ કાંસને બ્રેક કરે છે, જેથી કરી એ પાણી છે પાછું શહેરમાં વળે છે. એટલે તમે કેવા પ્રકારનો વિકાસ કરો છો અને ભાવિ પેઢીને કેવા પ્રકારનો વિકાસ આપવા માંગો છો? આવતીકાલે તમારા શહેરને તમે કેવું બનાવવા માંગો છો? તમારું શહેર છે એની આઈડેન્ટિટી કેવા પ્રકારની ઊભી થાય એવું તમે ઈચ્છો છો? એ કોઈ જ ખ્યાલ કે એ દૂરંદેશીની દ્રષ્ટિ આ વહીવટદારોમાં કે સંગઠનમાં બેઠેલા જે નેતાઓ છે એનામાં નથી. એ લોકોને માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં અને ટેન્ડરોની આગા પાછી કરવામાં જ રસ છે. બિલકુલ. હવે પ્રફુલભાઈ અને વિશ્વજીતભાઈ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. વડોદરા શહેર સંગઠન આ વખતની પૂરની સ્થિતિને પહોંચી વળવામાં સદંતર નિષ્ફળ નીવડી રહ્યું છે, અને આ પહેલા 2014ની પૂરમાં સંગઠને સારું કામ કર્યું હતું, પણ આ વખતની અંદર સંગઠનના એક જ નજર હતી કે સરકાર પાસેથી કેવા પ્રકારની સહાય આપણે મેળવી શકીએ અને એનાથી આપણા ખિસ્સા ગરમ કેવી રીતે કરવામાં આવે. એમના પાપના કારણે વડોદરાવાસીઓને રોવાનો વારો આવ્યો છે, કરોડો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ચર્ચામાં હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.